આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે કોવિડ વોર્ડમાં 100 ડ્યુટી કરનારને આગામી સરકારી તબીબી ભરતીમાં પ્રાથમિકતા આપવા સહિત મહત્વના નિર્ણયો લીધા છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના દર્દીની સાજા થવાની ટકાવારી એક દિવસમાં 78થી સુધારીને 82% થઈ હોવાનું આકલન કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેર કર્યું. 1 મેથી શરૂ થયેલા મારું ગામ કોરોના મુક્ત ગામના રાજ્યવ્યાપી અભિયાનને ગ્રામીણ લોકભાગીદારીનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. રાજ્યમાં ગઈકાલે 12,820 કોરોનાના નવા કેસ નોંધાયા. ગઈકાલે 1,41,000થી વધુ લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું. અને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કેન્દ્ર સરકાર દ્વારા અનુદાનિત બધી જ શિક્ષણ સંસ્થાઓમાં મે મહિનામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષાઓ મુલતવી રાખવાની સૂચના આપી. વિગતવાર સમાચાર સાંભળીએ તે પહેલા કોરોના અંગેનો આ એક ખાસ સંદેશ. કોવિડના દર્દી ફરીથી ખૂબ વધી રહ્યા છે. શ્રોતાઓને અમારી અપીલ છે કે જરાય બેદરકાર ના રહેશો અને કોરોના અગમચેતીના નિયમનું ચુસ્ત પાલન કરો. 45 વર્ષથી ઉપરના બધા લોકો નિર્ભય બની રસી મુકાવે. 3 આસાન ઉપાય વડે આપ સુરક્ષિત રહો. માસ્ક પહેરો, એકબીજાથી સલામત અંતર રાખો, હાથ અને મોં સ્વચ્છ રાખો. અને હવે સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારે કોવિડ વોર્ડમાં 100 ડ્યુટી કરનારને આગામી સરકારી તબીબી ભરતીમાં પ્રાથમિકતા આપવા સહિત મહત્વના નિર્ણયો લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કોવિડના દર્દીઓની સારવારમાં માનવબળની વધતી જતી માંગણી અંગે ચર્ચા વિચારણા બાદ આ નિર્ણયો લેવાયા છે. તબીબોની વધુ સંખ્યા ઉપલબ્ધ કરાવવા તબીબી અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં ઓછામાં ઓછા 4 મહિના સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો. નીટ પરીક્ષા આગામી 31મી ઓગસ્ટ પહેલાં લેવાશે નહીં અને પરીક્ષાની નવી તારીખ જાહેર કરતી વખતે વિદ્યાર્થીઓને 1 મહિનો તૈયારી માટે મળી રહે તેનું ધ્યાન રખાશે. આ નિર્ણયથી કોવિડની સારવાર માટે પાત્રતા ધરાવતા તબીબો ઉપલબ્ધ થશે. તેવી જ રીતે મેડિકલ ઇન્ટર્નને તેમના ફેકલ્ટીની દેખરેખમાં કોવિડ વ્યવસ્થાપન ડ્યુટી આપવાનો પણ નિર્ણય લેવાયો છે. એમબીબીએસના આખરી વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોવિડના ખૂબ જ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની દેખરેખ રાખવાની અથવા ટેલિકન્સલ્ટેશન જેવી સુવિધાની ફરજ સોંપી શકાશે. તેવી જ રીતે જનરલ નર્સિંગ અને મિડવાઇફરી નર્સિંગના વિદ્યાર્થીઓને કોવિડના વોર્ડમાં સેવા આપવા દેવાનો પણ નિર્ણય લેવાયો છે. જોકે વરિષ્ઠ તબીબો અને નર્સ તેમની કામગીરીનું સુપરવિઝન કરશે. કોવિડ વોર્ડમાં 100 દિવસ સુધી સેવા આપનારને પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય કોવિડ સેવા સન્માન અપાશે તથા કોવિડને લગતી સેવા આપનારને કોવિડની રસી પણ અપાશે. બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને આ નિર્ણયને ધ્યાનમાં લઈને કોવિડના દર્દીઓની સારવાર માટે વધુ માનવબળ ઉપલબ્ધ થાય તે જોવાના નિર્દેશ અપાયા છે. ગુજરાત સહિત દેશભરમાં કોરોના દર્દીની સાજા થવાની ટકાવારી એક દિવસમાં 78થી સુધરીને 82% થઈ હોવાનું આકલન કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેર કર્યું. નવી દિલ્હી ખાતે પત્રકારો સમક્ષ કોરોના સંક્રમણનું રાષ્ટ્રીય ચિત્ર રજૂ કરતા આરોગ્ય સચિવ લવ અગ્રવાલે આ માહિતી આપી. તેમણે ઉમેર્યું કે 1,62,93,000 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. 15,72,00,000 નાગરિકોને કોરોના વેક્સિન અપાઈ ચૂકી હોવાની માહિતી પણ શ્રી અગ્રવાલે આપી. મેડિકલ ઓક્સિજનના કાળાબજાર રોકવાની હિમાયત પણ તેમણે રાજ્ય સરકારોને કરી છે. આ પ્રસંગે હાજર એઇમ્સના વડા ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના નિદાન માટે કરાતો સીટી સ્કેનનો અતિરેક ટાળવાની હિમાયત કરી. તેમણે ચોખ્ખું કહ્યું કે એક સીટી સ્કેન માણસની છાતીના 300 એક્સરે જેટલું કિરણોત્સર્ગનું નુકસાન પહોંચાડે છે. માટે કોરોનાના હળવા લક્ષણ ધરાવતા દર્દીને સીટી સ્કેન માટે ધકેલવા જોઈએ નહીં. 1 મેથી શરૂ થયેલા મારું ગામ કોરોના મુક્ત ગામના રાજ્યવ્યાપી અભિયાનને ગ્રામીણ લોકભાગીદારીનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની આ સ્થિતિમાં ગામડાઓમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનથી ગ્રામીણ લોકભાગીદારીથી આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ અભિયાનનો પ્રારંભ કરાવતા ગ્રામજનોને આહવાન કર્યું હતું કે પોતાના ગામમાં કોરોનાના અતિ સામાન્ય લક્ષણો ધરાવતા વ્યક્તિઓને કોવિડ કેર સેન્ટર ગ્રામ્ય સ્તરે શરૂ કરી
કરી ત્યાં સારવાર આઇસોલેશન માટે ગામે ગામ લોકો લોકભાગીદારીથી કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ કરે. આ અભિયાનના શરૂ થયાના માત્ર 48 કલાક એટલે કે 2 જ દિવસમાં ઉત્સાહજનક પ્રતિસાદ મળતા રાજ્યના 248 તાલુકાની 14,246 ગ્રામ પંચાયતોમાં 10,000થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર કાર્યરત થઈ ગયા છે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં કુલ 1,05,000થી વધુ બેડની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં 83 સેન્ટર્સમાં 1,242 બેડ શરૂ કરવામાં આવ્યા તો બનાસકાંઠામાં 897 કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં 6400 પથારીની સુવિધા ઊભી કરવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલે 12,820 કોરોનાના નવા કેસ નોંધાયા તો 11,999 દર્દીઓ સારવાર બાદ સાજા થયા. આ સાથે રાજ્યમાં કોરોનાની સારવાર બાદ સાજા થવાનો દર 74.46% થયો છે. રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિ જોઈએ તો 1,47,499 કોરોનાના સક્રિય કેસ છે અને 1,46,752 દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે 747 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં ગઈકાલે 140 દર્દીના મૃત્યુ થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 7,648 થયો. દરમિયાન રાજ્યનું આરોગ્ય વિભાગ જણાવે છે કે રસીકરણ અભિયાન અંતર્ગત ગઈકાલે 1,41,000થી વધુ વ્યક્તિઓનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. સિંહ સહિતના વન્યજીવોમાં મનુષ્યના સંસર્ગને લીધે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે વન વિભાગે તજવીજ શરૂ કરી છે. મુખ્ય વન સંરક્ષણ દુષ્યંત વસાવડાએ જણાવ્યું છે કે ગીર જંગલ રેવન્યુ વિસ્તારમાં સિંહોના નિરીક્ષણ માટે સતત પેટ્રોલિંગ કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે. આજે COVID-19 થી સિંહનું મૃત્યુ થયું છે તે ગુજરાતની અંદર થયું નથી અને અન્ય રાજ્યના પ્રાણી સંગ્રહાલયમાં થયેલું છે. આ એડવાઇઝરીને ધ્યાને લઈ અને અમારી નીચે આવતા તમામ સેન્ચ્યુરી અને અભયારણ્યો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવેલ છે. જે અમારા અંબાડી સફારી પાર્ક છે, દેવલિયા સફારી પાર્ક છે તથા જે પ્રાણી સંગ્રહાલય છે જે સકરબાગ ઝૂ જુનાગઢ છે તેને પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવેલ છે. આ સિંહો અને અન્ય જે વન્ય પ્રાણીઓ છે તેના માણસોથી ઓછામાં ઓછા કોન્ટેક્ટ રહે તે માટે સ્ટાફને જરૂરી સૂચના આપી દેવામાં આવેલ છે. અમારા જેટલા સકરબાગ ઝૂ છે, દેવલિયા સફારી પાર્ક છે, રેસ્ક્યુ સેન્ટરો છે તેને નિયમિત રીતે સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે અને કરવામાં આવશે કે જેથી કોઈ મનુષ્યમાંથી આ પ્રાણીઓની અંદર આ કોરોનાનું સંક્રમણ છે એ પ્રસરે નહીં. ભુજની જીકે જનરલ હોસ્પિટલના વડા ડોક્ટર હિરાણીએ ઘરે હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરનો સ્વ ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે અમુક લક્ષણો દેખાતા દર્દીઓ જાતે જ ઓક્સિજન સિલિન્ડર ઘરે લઈને જાતે જ ઇલાજ કરે છે તે જોખમી પુરવાર થઈ શકે છે. તેઓએ વધુમાં આ મુજબ જણાવ્યું. ઓક્સિજનના સિલિન્ડરમાં કેવું છે કે દર્દીની ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમુક અંતરે એને વધારવો પડતો હોય છે, ઘટાડવો પડતો હોય છે ઓક્સિજનની માત્રા, જે દર્દી પ્રોપર કરી ન શકે. હોમ આઇસોલેશન માત્ર એ જ દર્દી રહી શકે જે લોકોને રૂમ એર ઉપર હોય જેને ઓક્સિજનની જરૂર નથી. પણ ઘણા બધા દર્દીઓને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય એ લોકો બી હોમ આઇસોલેશનમાં ઓક્સિજનના સિલિન્ડરથી હોમ આઇસોલેશન જે વધારે પડતું ઘાતક હોય છે. આવા દર્દીઓ વધારે ક્રિટિકલ થાય અને જીકે જનરલ હોસ્પિટલમાં આવે છે ત્યારે ઘણીવાર એમનું ઓક્સિજન સેચ્યુરેશન એટલું બધું ઓછું થઈ ગયું હોય છે કે એમને બચાવવા અમારા માટે વધારે તકલીફ થાય છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કેન્દ્ર સરકાર દ્વારા અનુદાનિત બધી જ શિક્ષણ સંસ્થાઓમાં મે મહિનામાં લેવાનારી ઓફલાઈન પરીક્ષાઓ મુલતવી રાખવાની સૂચના આપી છે. દેશમાં કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ અમિત ખરેએ બધી જ કેન્દ્રીય અનુદાનિત સંસ્થાઓને લખેલા પત્રમાં ઓનલાઈન પરીક્ષાઓ લઈ શકાશે તેમ પણ જણાવ્યું છે. આગામી જૂન મહિના પહેલા અઠવાડિયામાં મળનારી પરીક્ષા બેઠકમાં પરીક્ષા અંગે નિર્ણય લેવાશે. દરેક શિક્ષણ સંસ્થાને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને રસી લેવા પ્રોત્સાહન આપવાનો પણ નિર્દેશ અપાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે કોવિડ વોર્ડમાં 100 ડ્યુટી કરનારે આગામી સરકારી તબીબી ભરતીમાં પ્રાથમિકતા આપવા સહિત મહત્વના નિર્ણયો લીધા. ગુજરાત સહિત દેશભરમાં કોરોના દર્દીની સાજા થવાની ટકાવારી એક જ દિવસમાં 78થી સુધરીને 82% થઈ હોવાનું આકલન કેન્દ્ર સરકારે ગઈકાલે જાહેર કર્યું. અને રાજ્યમાં ગઈકાલે 12,820 કોરોનાના નવા કેસ નોંધાયા. ગઈકાલે 1,41,000થી વધુ લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.